શિવજી જે કલ્યાણના કારક છે અને એ જ સંહારક છે. શિવજીનું તાંડવ એ વિનાશથી સર્જનનો લય છે અને ભગવાન શિવનું ત્રીજું નેત્ર એ સર્વનાશનું સૂચક છે. પણ બહુ ઓછા લોકો જાણે છે કે ભગવાન શિવના ત્રીજા નેત્રનું વાસ્તવિક સત્ય શું છે. આવો શિવજીના ત્રીજા નેત્રનો સંકેત સમજીએ જ્યોતિષાચાર્ય ઉર્વિશકુમાર પંડ્યા પાસેથી. वंदे देव उमापतिं सुरगुणं वंदे जगत् कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशाङ्कवहनिनयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शंकरं. नमो नमः. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. વંદે દેવ ઉમાપતિમ સુરગુરુમ વંદે જગદ કારણમ વંદે પન્નગભૂષણમ મૃગધરમ વંદે પશુનામ પતિમ વંદે સૂર્ય શશાંક વહનિનયનમ. આજે 3 ઉપમાઓ ભગવાન સાંબ સદા શિવને મળી છે, એના વિશે આજે આપણે ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ. ભગવાનને જે ત્રીજું નેત્ર છે એ નેત્ર ખરા અર્થમાં શેનું પ્રતીક છે? અને એ નેત્ર દ્વારા કેવળ અગ્નિ જ વરસે છે, કેવળ વિનાશ જ વરસે છે, અને એ નેત્રના કારણે થઈને ભગવાનને પ્રલયંકર દેવ તરીકે પૂજવામાં આવે છે? એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો ખરા અર્થમાં જો એ શ્લોકને આધારભૂત માની અને જો આગળ વધીએ તો વંદે દેવ ઉમાપતિમ સુરગુરુમ વંદે જગદ કારણમ વંદે પન્નગભૂષણમ મૃગધરમ વંદે પશુનામ પતિમ વંદે સૂર્ય શશાંક વહનિનયનમ. ભગવાનની એક આંખ જે સૂર્યનારાયણ છે એ સૂર્યનારાયણના તેજ રૂપે, તેજ પુંજ રૂપે અને સાક્ષાત સવિતા સૂર્યનારાયણ રૂપે જોવા મળે છે. બીજી બાજુ જ્યારે આપણે વિચાર કરીએ છીએ તો જે બીજી આંખ છે એ ભક્તો ઉપર સદૈવ જે અમૃતતા વરસાવે છે, પ્રેમ વસાવે છે, કરુણા વરસાવે છે, વરદાનોની જડી લગાવી દે છે, એ શીતળતા રૂપે ચંદ્ર મહારાજ રૂપે જોવા મળે છે. અને જે ત્રીજું નેત્ર છે જે ભગવાનના ભાલ પ્રદેશમાં છે, દગદ દગદ દગજ વલ્લાલ ટપટ પાવકે. અને ખરા અર્થમાં જો જોવા જઈએ તો ભગવાન સાંબ સદા શિવના જે ત્રીજા નંબરનું નેત્ર છે એટલે કે પાવક અગ્નિના સ્વરૂપમાં જે એમનો કપાલ પ્રદેશ છે, ભાલ પ્રદેશ છે, એના ઉપર એ શોભિત છે. અને એ જ્ઞાનનું પ્રતીક છે, જ્ઞાનરૂપી અગ્નિનું પ્રતીક છે. સૂર્ય શશાંક વહનિનયનમ. વહની એટલે અગ્નિ. એ ત્રીજું જે નેત્ર છે એ અગ્નિ સ્વરૂપ છે. તો પછી ફરીથી વિચાર કરવો જોઈએ કે સૂર્યના નેત્ર રૂપે અગ્નિ તો એમની પાસે છે જ, ચંદ્ર રૂપે શીતળતા છે, તો ફરીથી અગ્નિની જરૂર શેના માટે પડે છે? અને ત્રીજું નેત્ર એનું તો દ્યોતક છે. જ્યારે ભગવતી પરાંબિકા રાજરાજેશ્વરી સાધનભૂતા ઈશ્વરા દેવી સતીએ પોતાના શરીરનો ત્યાગ કર્યો અને એ વખતે ભગવાન સાંબ સદા શિવે દક્ષના યજ્ઞનો વિધ્વંસ કર્યો. એ પૂર્વે જ્યારે એમને પોતાની જટા તોડીને ફેંકી છે એમાંથી વીરભદ્ર ઉત્પન્ન થાય છે. આ ક્રોધની અવસ્થામાં જ્યારે પોતાની પત્ની સળગી રહી છે એને યોગાગ્નિ દ્વારા પોતાના શરીરનો નાશ કર્યો છે અને એ સળગતા શરીરને લઈને ભગવાન તાંડવ નૃત્ય કરે છે. આટલી બધી વિહવળ અવસ્થામાં પણ ભગવાને ત્રીજું નેત્ર ખોલ્યું નથી. અને જ્યારે એ રીતે વિચાર કરીએ છીએ ત્યારે જ્ઞાનરૂપી જે અગ્નિ છે એ એમનેમ પ્રબળતાથી પ્રવાહિત થતી નથી. જે સૂર્યની અગ્નિ છે એ ક્રોધ ઉત્પન્ન કરે છે, ઉપજાવે છે, અને એના કારણે થઈને જટા ખેંચીને તોડીને ફેંકી છે, એમાંથી વીરભદ્ર ઉત્પન્ન થયો છે. વીરભદ્રને હુકમ પણ કર્યો છે વિધ્વંસ કરી નાખો, અને વિધ્વંસ થયો પણ ખરા. પણ એ જ્ઞાનરૂપી જે ચક્ષુ છે, પાવક જે ભાલ પ્રદેશ છે, અગ્નિના અંદર જે દગદ દગદ દગજ વલ્લલ લાટ પટ્ટ પાવકે, એ પાવક રૂપે જે કરાલ ભાલ પટ્ટિકા રૂપે જે અગ્નિનું સ્થાન લઈને બેઠું છે, પણ એ ખુલ્યું નથી. કેમ કે એના ઉપર અંકુશ છે જ્ઞાન રૂપનો, અને જ્ઞાન સ્થિરતા આપનારનું છે. અગ્નિદાહક છે અવશ્ય, પણ સ્થિરતા આપનાર તત્વ પણ ત્યાં છે. એટલા માટે જે સૂર્યાગ્નિ રૂપે છે, જે સૂર્ય ચક્ષુ છે, એ ક્રોધ ઉત્પન્ન કરીને એનો નાશ કરવા માટે યોગ્ય થઈ જાય છે. પણ જ્ઞાનરૂપી જે ચક્ષુ હતું એ ત્યાં હજી પણ સ્થિરતા રાખીને બેઠું છે. એટલા માટે જ્યારે દેવીનું શરીર છેદાયું સુદર્શન ચક્ર દ્વારા, ત્યારે ભગવાન પાછા શાંત થઈ, વિરક્ત થઈ, જ્ઞાનના માર્ગને પ્રબળ અને પ્રશસ્ત કરીને સમાધિમાં સ્થિર થયા છે.
અને એ રીતે જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે એ જ્ઞાનરૂપી અગ્નિ જ્યારે સ્થિરતાને પ્રાપ્ત કર્યું છે, પુનઃ જ્યારે દેવતાઓને જરૂર પડી છે તારકાક્ષને મારવા માટે થઈને, તારકાસુરનો નાશ કરવા માટે થઈને, અને તારકાસુરનો જે નાશ કરવો છે એ કેવળ એમના પુત્રથી થઈ શકે એમ છે. એટલા માટે દેવોની એવી ઈચ્છા છે કે ભગવાનને લગ્ન ગ્રંથિમાં જોડવા હિમાલય ક્ષેત્રમાં તપશ્ચર્યારત છે. અને એ વખતે જે કામદેવ છે એ શેરડીનું ધનુષ્ય બનાવે છે, ભમરાઓની પત્યંચા ચડાવડાવે છે, અને જે ફૂલો છે એ ફૂલો અને વસંતનો સાથ લઈ અને ભગવાન શંભ સદા શિવને રામના તત્વમાંથી છોડાવીને કામના તત્વ તરફ લઈ જવા માટે બાણ ચડાવે છે. પંચમોહન બાણ જઈ રહ્યા છે, અને એ 5 બાણ જ્યારે ભગવાનના શરીરને સ્પર્શે છે ત્યારે વિચાર બદલાય છે. રામ તત્વ શરીરમાં વ્યાપ્ત થઈ રહેલું છે, એના અંદરથી કામ કેવી રીતે પ્રબળ થઈ શકે? જ્યારે રામ સ્થિર છે તો કામ સ્થિર થઈ શકતો નથી, અને જો કામ પ્રવેશ કરે છે તો રામ રહી શકતા નથી. અને એટલા માટે સામે જોવે છે કે મારી તપશ્ચર્યામાં ભંગ કરી રહ્યા છે, મારી સાધનામાં હું કોઈને નડી નથી રહ્યો, અને છતાં પણ જો આ અયોગ્ય કાર્ય થઈ રહ્યું છે, ત્યારે જ્ઞાન એવું સમજાવે છે કે આ પરાકાષ્ઠા છે અધમતાની, અને એટલા માટે ત્રીજું નેત્ર ખુલે છે. અને એ ત્રીજું નેત્ર કરાલ ભાલ પટ્ટિકા, અને ખુલ્યા પછી કામદેવનો નાશ કરી નાખે છે. એ જ રીતે જ્યારે વિચાર કરો તો અંધકાસુરની વાત પણ એ જ સ્પષ્ટ રૂપે સમજાવે છે કે જ્યારે અંધક દૈત્ય તપશ્ચર્યાના રૂપે માંગી રહ્યો છે ત્યારે પણ ભગવાન એને નેત્ર રૂપે શક્તિ આપે જ છે. પણ જ્યારે એ મેળવેલી શક્તિનો ઉપયોગ ખોટી રીતે કરે છે, ભસ્માસુર રૂપે પણ જોઈએ, ગજાસુર રૂપે પણ જોઈએ, અથવા અન્ય દેવ રૂપે પણ જોઈએ, અથવા અન્ય રાક્ષસો રૂપે પણ જોઈએ, જેને પોતાની પરાકાષ્ઠા નો ઉલ્લંઘન કર્યું છે અથવા મળેલી શક્તિઓને અયોગ્ય રીતે વાપરી છે, ત્યારે જ્ઞાનરૂપી પ્રકાશથી એ અગ્નિથી એનો નાશ કરવામાં આવે છે. અને જ્યારે એ રીતે જોવા જઈએ તો તુલસીદાસજી સ્પષ્ટ રૂપે એમ કહે છે કે જ્યારે એ રામ નામના રૂપને મૂર્તિમંત થતું જોવે છે, બાલ રામને જોવે છે, બાલકૃષ્ણને જ્યારે મળવા માટે જાય છે, તો આ બંને વખતે પંચાનન રૂપે બધી જ આંખોથી એ ભગવાનના દર્શન કરવા માટે આંખોને ખોલીને બેઠા છે. એ વખતે અગ્નિમાંથી નીકળી રહ્યો નથી, એ વખતે પ્રેમ એમાંથી વસી રહ્યો છે, કેમ કે એ રામના ગુણને, કૃષ્ણના ગુણને પોતાના અંદર આત્મસાત કરી રહ્યા છે. એ વખતે એ પેયમ શ્રવણપુટકે રામ નામાભિરામમ, એ રામનું નામ અંદર શ્રવણપુટકથી જઈ રહ્યું છે. સામે ઈશ્વર બાલ્ય સ્વરૂપમાં જોવા મળે છે, રામ રૂપે, કૃષ્ણ રૂપે, અલગ અલગ યુગમાં. ત્યારે ભગવાન એને સંપૂર્ણ રૂપે પોતાના અંદર ઉતારવા માટે તેને બધી જ આંખોથી જોઈ રહ્યા છે. તો એમાંથી અગ્નિ નથી નીકળતો. કહેવાનું તાત્પર્ય અહીંયા એ છે કે જ્યારે રામનું કામ કરવાનું છે કે અથવા રામ માર્ગ તરફ ચાલવાનું છે, ત્યારે એ અગ્નિ શાતા આપનાર બની જાય છે. અને જ્યારે કામ રૂપે કોઈ અડચણ ઊભી થાય છે અને એના કારણે થઈને ધર્મનું કાર્ય અટકી જાય છે, ત્યારે એ અગ્નિ રૂપે પ્રબળ થાય છે અને એ નાશ કરનાર બની જાય છે. એટલા માટે ભગવાન પ્રલયંકર તરીકે જોવા મળે છે. સૂર્ય રૂપે પહેલું નેત્ર ભક્તોના, જીવાત્માઓના રોગનો, દોષનો શમન કરીને એને નાશ કરનાર છે. અહીંયા ઔષધ રૂપે ચંદ્ર મહારાજના ભાગથી બીજું તત્વ એને પોષિત કરે છે. અને છતાંય જો એમાં ક્લેશ રહી ગયો છે, કોઈ પણ જગ્યાએ અયોગ્ય અવસ્થા આવી ગઈ છે, તો ત્રીજું નેત્ર જે જ્ઞાન રૂપી છે એ એને નાશ કરનાર અને પછી સુયોગ્ય કરનાર બની જાય છે. કેમ કે ભગવાન અનુગ્રહના દેવ છે, અને એ અનુગ્રહ ત્યારે પ્રાપ્ત થઈ શકે છે. આ રહસ્ય ભગવાન સાંબ સદાશિવના ત્રીજા નેત્રનું છે. આશા કરીએ કે ભગવાનનું એ ત્રિનેત્ર, એ ત્રણ નેત્રો, એક દોષોનો નાશ કરનાર બને, બીજું ઔષધિ રૂપે આપણા ગુણોનો વિકાસ કરીને પરમ તત્વ સુધી લઈ જાય, અને જ્ઞાન રૂપે જે ત્રીજું નેત્ર છે એ આપણને અપનાવનાર બની જાય. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ. આજે આપણે કર્યા શ્રી લાપેશ્વર દાદાના દર્શન. જમીનમાંથી સ્વયંભૂ પ્રગટેલા શિવજીના આશીષથી વિરોચન નગરના વાસીઓનું જીવન સુખ શાંતિથી ભરેલું છે. ત્યારે
શિવજીના આશીષથી આપણું જીવન પણ સંતોષ અને માનસિક શાંતિથી પરિપૂર્ણ રહે એ જ પ્રાર્થના સાથે હવે કરીએ સમાપન. આવતીકાલે ફરી મળીશું અને આસ્થા પથ પર આગળ વધીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. આપના પ્રતિભાવ અને સુઝાવ આપ અમને મોકલી શકો છો આ સરનામે